નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. 8 વર્ષનો દીકરો સાયકલ પરથી પડ્યો એટલે માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને ઘરમાં માતા એકલી જ હતી. પછી જે થયું તે તમે જાણીને તમે પણ જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. એક કપલની વાત છે. ઘણા વર્ષો પહેલા તેઓના લગ્ન થયા હતા. સંતાનમાં તેઓને એકનો એક દીકરો હતો. તેઓની સંતાનમાં એક દીકરો જ હોવાથી તેઓને તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. ધીમે ધીમે દીકરાનું ભણતર પણ શરૂ થઈ ગયું હતું. દીકરો ધીમે ધીમે મોટો થતો ગયો. દીકરાના ભણતરનો તેમજ ઘર ખર્ચ બધું તેના પિતા નોકરીમાંથી ચલાવતા. પિતાની નોકરી પણ સારી હોવાથી તેઓનો ઘર ખર્ચ આસાનીથી નીકળી જતો હતો. જોતજોતામાં દીકરો 8 વર્ષનો થઈ ગયો. મોટો થયો એટલે તેની સાયકલ ફેરવવાનું પણ ખૂબ જ મન થતું. એક દિવસ તેને તેના પપ્પાને પણ વાત કરી કે પપ્પા, મારે હવે સાયકલ જોઈએ છે. પપ્પાએ તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો એટલે સાયકલ લેવાની ના ન પાડી. પરંતુ તેને દીકરાને કહ્યું કે દીકરા, હું તારો જન્મદિવસ આવતા મહિને જ આવે છે, ત્યારે હું તારા જન્મદિવસે તને સાયકલ ભેટ તરીકે આપીશ. દીકરો તો જાણે ખુશખુશાલ થઈ ગયો અને ક્યારે મારો જન્મદિવસ આવશે દરરોજ એનો વિચાર જ કરતો રહે. જોતજોતામાં 1 મહિનો પસાર થઈ ગયો અને દીકરાનો જન્મદિવસ પણ આવી ગયો. દીકરાના જન્મદિવસે તેના પિતાએ દીકરાની મનપસંદ સાયકલ તેને ભેટમાં આપી. દીકરાના મિત્રો પણ તેની આ સાયકલ જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને દીકરાને પણ સાયકલ ખૂબ જ પસંદ આવી. જ્યારે પણ દીકરો સ્કૂલેથી આવે ત્યારે તેના મિત્રો જોડે આસપાસમાં જ સાયકલ ફેરવતો અને બધા મિત્રો મનોરંજન કરતા. એક દિવસની વાત છે. દીકરો સ્કૂલેથી આવે છે, તરત જ જમવા બેસે છે. તેના મિત્રો જોડે નક્કી કરીને આવ્યો હોય છે કે હું જમીને તરત જ સાયકલ ફેરવવા માટે આવું છું. તમે બધા પણ જલ્દી આવજો. જમવાનું પણ ઉતાવળે જમીને બહાર ફળિયામાં પડેલી સાયકલનું લોક ખોલે છે. અંદર આવીને તેની મમ્મીને જાણ કરે છે કે હું શેરીમાં સાયકલ ફેરવવા માટે જઈ રહ્યો છું. મમ્મી પણ તેના કામમાં વ્યસ્ત હોવાથી અંદર રસોડામાંથી જ જવાબ આપીને કહે છે, ઓકે બેટા, સાચવજે. દીકરાએ સાયકલનું લોક ખોલી નાખ્યું હતું. હવે ઘરનો ગેટ ખોલીને દરરોજ સાયકલને દોરીને બહાર લઈ જતો. પરંતુ આજે બીજો કોઈ વાહન ન હોવાથી તેણે વિચાર્યું કે હું સાયકલને અહીંથી જ ચલાવીને બહાર લઈ જાઉં છું. ઘરના ગેટમાં એક ઢાળ હોવાથી ત્યાંથી વાહન બહાર લઈ જવામાં અથવા ઘરમાં લઈ આવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હતું. પરંતુ દીકરો તો ખૂબ જ ઉતાવળમાં હોય એ રીતે ત્યાંથી નીકળવા ગયો અને તેનું બેલેન્સ થોડું બગડી ગયું એટલે સાયકલ ગેટની બહાર નીકળે તે પહેલા જ ત્યાં નમી ગઈ અને સાયકલ સહિત તે નીચે પડી ગયો. ગેટ ખખડાવાનો અને જોરદાર અથડામણ થઈ હોય એવો અંદર અવાજ આવ્યો એટલે અંદર રસોડામાં રહેલી માતા કે જે રસોઈ પૂરી કરી રહી હતી અને સાથે સાથે ભગવાનનું નામ પણ લઈ રહી હતી, તરત જ અવાજ સાંભળીને દોડતી દોડતી બહાર આવી. જોયું તો તેનો દીકરો ફળિયાથી થોડો બહાર નીચે ઢળી પડ્યો હતો અને માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું. માતાના હૃદય જાણે ધબકારો ચૂકી ગયો હોય એ રીતના શું થઈ રહ્યું છે તેને કંઈ જ ભાન ન રહી. દીકરાના પિતા પણ નોકરીના કામથી બહાર ગામ ગયા હતા અને 3 દિવસ પછી આવવાના હતા. ઘરમાં મા પોતે એકલી જ હતી. ખૂબ જ રડવું આવી રહ્યું હતું, પરંતુ રડીને પણ કોને બોલાવે? દીકરાને પણ લોહી વહી રહ્યું હતું. તેમ છતાં દીકરો મમ્મી મમ્મી એમ ચીસ પાડી રહ્યો હતો.
ઘરમાં બીજું કોઈ વાહન ન હતું કે દીકરાને તે વાહનમાં લઈને હોસ્પિટલ સુધી લઈ જાય. શું કરું તેની કઈ સમજ ન આવી રહી હતી. અચાનક જ દીકરાના બંને હાથેથી ઉપાડી લીધો અને પગમાં કશું પહેર્યું છે કે નહીં તેની પણ ખબર નહીં. તરત જ તે ત્યાંથી નજીક આવેલી હોસ્પિટલ તરફ દોડવા લાગી. વાહનમાં હોસ્પિટલ નજીક હતી, પરંતુ જો ચાલીને જઈએ તો ઓછામાં ઓછો 5 મિનિટનો રસ્તો. એમાં પણ તેનો દીકરો ખોળામાં હતો, એટલે બહાર પણ વધાર હતો. તેમ છતાં દોડતી દોડતી તે હોસ્પિટલ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. રસ્તામાં ભગવાનને ખીજાતી રહી કે હે ભગવાન, મેં તારું શું બગાડ્યું છે? તે મારા બાળકને જ આવું થયું. માંડ માંડ હોસ્પિટલ પહોંચીને ત્યાં પૂછ્યું કે ડોક્ટર સાહેબ છે? ડોક્ટર સાહેબ ક્યાં હાજર જ હોવાથી તરત જ તેના દીકરાની સારવાર મળી ગઈ અને સમયસર તેનો ઈલાજ પણ થઈ ગયો. ઈચ્છા ખૂબ જ ઊંડી ન હોવાથી બીજું કોઈ વધારે પડતી મુશ્કેલીઓ ઊભી ન થઈ. ઈલાજ સંપૂર્ણપણે પૂરો થયા પછી તે તેના દીકરાને લઈને ઘરે આવી અને દીકરાને ટીવી ચાલુ કરીને તેનો મનપસંદ કાર્યક્રમ ચાલુ કરી દીધો અને તે પણ બાજુમાં બેસી ગઈ. પરંતુ તેનું ધ્યાન ટીવીમાં નહીં, તેનું ધ્યાન હજુ કંઈક બીજું જ હતું. ભગવાન સાથે જાણે કંઈ થયું હોય એમ આજે એક માની મમતા ભગવાનને જાણે ચુનૌતી આપી રહી હતી. દીકરાને વધુ પડતી ઈજા ન થઈ એટલે એક બાજુ તેના મનમાં રાહતનો શ્વાસ પણ ચાલી રહ્યો હતો. એવામાં જ અચાનક તેના મગજમાં આખી ઘટના જાણે કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગી. ગેટની બહાર ગઈ કાલે જ ઈંટોનો ઢગલો પડ્યો હતો. ગઈકાલે જ એ ઢગલો ઉપાડવામાં આવ્યો હતો. જો એ ઢગલો ત્યાં ને ત્યાં હોત અને તેનો દીકરો ઈંટોના ઢગલા પર પડ્યો હોત તો? જો ગઈકાલે માણસો ઈંટો લેવા ન આવ્યા હોય તો તે ત્યાં જ પડી હોત. પોતાનામાં તો કોઈ શક્તિ હતી જ નહીં, કારણ કે ગણતરીના દિવસો પહેલા જ તેનું ઓપરેશન થયું હતું અને એક પાણીની ડોલ ઉંચકીને ક્યાં જવું હોય તો પણ તે મુશ્કેલ હતું. પરંતુ આજે સવારે તેનો દીકરો પડ્યો ત્યારે દીકરાને 2 હાથેથી ઉંચકીને હોસ્પિટલ સુધી દોડીને ગઈ. દીકરાનું વજન પણ 20 થી 22 કિલો તો હશે જ. એક પછી એક બધા વિચારો તેના મનમાં જાણે દોડવા લાગ્યા. દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે પહેલા જ સામે રહેલી ઘડિયાળ પર ધ્યાન ગયું હતું. ઘડિયાળમાં 3 વાગી ગયા હતા. ડોક્ટર તો કાયમ 2 વાગ્યા સુધી જ હોસ્પિટલમાં રહે છે. આજે ડોક્ટર પણ મોડે સુધી હોસ્પિટલમાં જ હાજર હતા. એટલે જ દીકરાનો સમયસર ઈલાજ થઈ શક્યો. જાણે ડોક્ટરને કોઈએ રોકીને રાખ્યા હોય. આખા રસ્તા દરમિયાન પોતે ભગવાનને ફરિયાદ કરતી રહી કે તે મારા દીકરા સાથે શું કામ આવું કર્યું? પરંતુ એક પછી એક આ બધા વિચારો આવ્યા ત્યારે તેના વિચાર જડમૂળથી બદલાઈ ગયા. તરત જ મંદિરના રૂમમાં જઈને એક દીવો કરીને ભગવાન પાસે તેનું શીશ નમાવી લીધું. આખી રમત અને તે પોતે સમજી ગઈ હોય એટલે મનોમન જ પ્રભુ સમક્ષ માફી માંગી. એવામાં જ દીકરાએ ટીવીના ચેનલ બદલવા માટે આગળ કરી તો તેમાં પ્રવચન આવી રહ્યું હતું. પ્રવચનમાં કોઈ કહી રહ્યું હતું કે ભગવાન કહે છે, હું તમારી આવનારી મુસીબતોને રોકી તો નથી શકતો, પરંતુ તમને આટલી શક્તિ તો જરૂર આપી શકું છું કે તમે એ મુસીબતોને આસાનીથી પાર કરી શકો. તમારો રસ્તો સહેલાઈથી પાર કરી શકો એ માટેની શક્તિ હું તમને આપું છું. બસ તમે ધર્મના રસ્તા પર ચાલતા રહો. આજે તે માતાનો વિશ્વાસ ભગવાન પર પહેલા કરતાં પણ અધિક વધી ગયો હતો. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેનારી ભગવાન પાછળ સમય તો નથી કાઢી શકતી, પરંતુ કામ ચાલુ હોય ત્યારે પણ તે ભગવાનનું સ્મરણ કરતી રહેતી હતી.
ફરી પાછું મંદિરમાં જઈને બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.